વાગર્થા વિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. સૌને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ પ્રેમાનંદ વિદ્યા મંદિર અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા મહોત્સવ વહાલી મારી માતૃભાષા અંતર્ગત ઉપસ્થિત આજના સમાપનના ઉદ્ઘાટક મારા પરમ મિત્ર આદરણીય શ્રી ડૉક્ટર જીતુભાઈ કુમાર, મારા એવા જ પરમ સ્નેહી શ્રી આદરણીય ધીરુભાઈ સાદરિયા, મારી પૂર્વે જે વક્તા હતા ડૉક્ટર માતનભાઈ પુરોહિત, આ કાર્યક્રમના સંયોજક મીરાબેન વૈષ્ણવ, મારી સન્મુખ બેઠેલા મારા જેમની પાસે મેં શિક્ષણ મેળવ્યું છે ગુજરાતી વિષયનું એવા આદરણીય બેન શ્રી રોહિણીબેન ત્રિવેદી મહાવીર મંદિરમાં, ડૉક્ટર અંજલિબેન ઓનલી ઇન્ડિયન, ભરતભાઈ ડોબલિયા, ભાનુશંકરભાઈ જોશી, મોટાભાઈ નટુભાઈ, આમ દરેકના નામ લઈ શકું છું કે આપ સમજી શકો છો. નહીં તો એવું જ કહેવું પડે કે મંચસ્થ મહાનુભાવ, મંચાભિમુખ મહાનુભાવ. પણ વિશેષ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મેં જોયું કે વિદ્યાર્થીઓ આમ શાંત બેઠા હતા, પણ થોડી વારમાં એનામાં એક ઉર્જા હતી, કારણ કે એને પણ કંઈક બોલવાનો મોકો મળ્યો. સાહેબે જ્યારે હમણાં સંકલ્પ લેવડાવ્યો એ બિચારા બેઠા બેઠા સાંભળતા હતા, પણ એને કંઈક તો બોલવાનો મોકો મળ્યો એટલે ખુશ થઈ ગયા બધા. એટલે સાહેબે જે છેલ્લું જે સોપાન કર્યું ને મને મજા આવી કે વિદ્યાર્થીઓમાં પણ એક ઉર્જા તો આવી. ખાસ તો અહીંયા વધારે સંખ્યા વિદ્યાર્થીઓની છે, એટલે મને એમ લાગે કે વિદ્યાર્થીઓને ધ્યાન રાખજો મિત્રો, તમને પણ એક ધ્યાનમાં આવે એવી વાત મારે કહેવી છે કેટલીક વાતો. બાકીના જે સ્નેહીજનો છે, ભાષા પ્રેમીઓ છે તો બધું જાણે છે, વિશેષ જાણે છે, પણ સૌ પ્રથમ પ્રશ્ન આપણને એ થાય કે માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરીએ શા માટે? હવે એક પ્રશ્ન ઉભો થાય. તો મારે આપને કહેવું છે કે જ્યારે આપણે ભારત અને પાકિસ્તાન 1947માં એના ભાગલા પડ્યા, ત્યારે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન આવા બે ભાગ ત્યાં પણ હતા. પૂર્વ પાકિસ્તાનમાં પણ 60% જેટલી મુસ્લિમોની વસ્તી હતી, છતાં મોટા ભાગના બંગાળી ભાષા બોલવાવાળા હતા. જ્યારે પશ્ચિમ પાકિસ્તાન જે હતું એમાં મોટાભાગે ઉર્દુ ભાષા બોલતા હતા. પણ પાકિસ્તાન હતી ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ જાહેરાત કરી કે સમગ્ર પાકિસ્તાનની માતૃભાષા, રાષ્ટ્રભાષા ઉર્દુ રહેશે. પૂર્વ પાકિસ્તાનને એક જુવાળું હતું, વિરોધ નોંધાયો બધાએ, કેટલીક માંગણીઓ કરી, પરંતુ એમને આશ્વાસન મળતું રહ્યું, વધારે કશું થયું. દરમિયાન વાર્તામાં કી હોય ત્યાંના પ્રધાનમંત્રી ખ્વાજા નિઝામુદ્દીન એમણે જાહેરાત કે આ સમગ્ર દેશની રાષ્ટ્રભાષા એ ઉર્દુ જ રહેશે. ત્યાં તો લોકોમાં એકદમ આક્રોશ છવાઈ ગયો, ભેગા થવા માંડ્યા. પોલીસોને ઓર્ડર આપી દીધો, હુકમ આપી દીધો કે ક્યાંય પણ રેલી યોજાવી ન જોઈએ, ક્યાંય પણ લોકો ભેગા ન થવા જોઈએ. 144ની કલમ લાગુ કરવામાં આવી. અને તેમ છતાં માતૃભાષા માટે આવું ક્યાંય બનતું નથી કે કોઈ સમાજ પોતાની ભાષા માટે આંદોલન કરે અને કોઈ સમાજના યુવાનો માતૃભાષા માટે પોતાની છાતી પર ગોળીઓ છે. આ એકમાત્ર બંગાળી ભાષા માટે આ લોકો કરી ચૂક્યા. ના પાડી, જાહેરનામું બહાર પાડ્યું, છતાંય લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા અને બહુ જ મોટી રેલી કાઢી. કોલેજ
ના વિદ્યાર્થીઓ પણ સાથે જોડાયા. આદેશ મુજબ અંધાધૂંધ ગોળીબાર થયો, ડઝનથી વધારે યુવાનો ઘાયલ થયા અને એમાં 4 યુવાનો શહાદત થયા. આ 4 યુવાનો મૃત્યુ પામ્યા એની યાદમાં આજે પણ ત્યાં શહીદ દિન તરીકે ઉજવાય છે. એ વાત હતી 1952 21મી ફેબ્રુઆરી, એ દિવસ હતો આ. ત્યાર પછી 1956 બંગાળી ભાષાને પણ રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો એને પણ. અને ત્યાર પછી 1999માં યુનેસ્કોએ જાહેરાત કરી કે દર 21મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વ પોતાની માતૃભાષાના ગુણગાન ગાશે અને પોતાની સંસ્કૃતિ અને સભ્યતાના ગુણગાન ગાશે. અને ત્યારથી માંડીને 1999થી એટલે કે 2000થી શરૂ કરી આજે 2024 થી 25 વર્ષ થયા આપણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણી શકો કે એક ભાષા માટે પણ લોકો કેટલું કરી શકે છે, તો આપણે શું કરી શકીએ. મારે આ તકે હવે હું કેટલીક માતૃભાષાના ગુણગાન ગાઈશ. બહુ સ્વાભાવિક છે કે હમણાં સાથે વાત કરી કે અંગ્રેજી અને ગુજરાતી એને આમ ત્રાજવામાં કેમ રાખો, પરંતુ અમે તો માતૃભાષાના ગીત ગાવાવાળા છીએ, પણ અંગ્રેજીનો તિરસ્કાર કરવાના નથી. કારણ કે મનુભાઈ પંચોળી દર્શક એ જ કહે છે કે ગુજરાતી ભાષામાં પણ અંગ્રેજી શબ્દો વણાય વપરાય, પરંતુ એ ગુજરાતી વાઘા પહેરીને આવે એમની શરત છે. તો પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીજી શું કહે છે કે અંગ્રેજી શબ્દોની જોડણી કરતા આપને શરમ આવે છે, પરંતુ ગુજરાતી શબ્દોની જોડણી ખોટી કરતા આપણે બેશરમ થઈ જઈએ છીએ. હું તો એમ કહું 3-4 શરમ થઈ જઈએ છીએ, આપણે કશું થતું નથી. શિક્ષક દિન ગમે તેમ લખો તો ચાલે, પણ ડોંગીનો સ્પેલિંગ ખોટો લખાવવો જોઈએ. તેમના ટીચર પણ ધમકાવે, એમના મા બાપ પણ ધમકાવે કે ગધેડા જાઓ તને ડોંગીનો સ્પેલિંગ નથી આવડતો. પણ આજે અમારે શિક્ષક દિન છે, એમાં દિન દીર્ઘઈ કરીને આવશે તો એના મા બાપ પણ કંઈ નહીં કહે, એના શિક્ષક પણ નહીં કહે કે તો ચાલે, એનાથી શું ફેર પડે, પણ જાજો ફેર પડે શિક્ષકને ખબર હોય. શિક્ષક દિવસની ઉજવણી કરવાની છે, એ ગરીબ શિક્ષકની ઉજવણી નથી કરવાની. તો એ મનુભાઈ પંચોળી એ કહે છે, તો વિનોદ ભટ્ટ શું કહે છે કે ખોટી જોડણી કરતા આંખમાં કણાની જેમ ખૂંચવું જોઈએ. એક ક્યાંક જોઈએ ને આપણે કે આ ખોટી જોડણી છે, તરત કણાની જેમ પૂછે કે આ ખોટું છે. અને અમે માત્ર વાતો નથી કરતા, પરંતુ અમે એમનો એ ધ્યાન પણ દોરીએ છીએ. હું તમને છેલ્લે વાત કરીશ, પણ હું એક ઉદાહરણ આપું છું તમને કે બાળકને લઈને એક માં કવિવાર રવિન્દ્રનાથ ટાગોર પાસે જાય છે કે ગુરુદેવ, મારા બાળકનું નામ મારે શું રાખવું? જો આજે નામ તો 2 વાર રાખે છે. અનામિકાબેન, જેનું નામ ન હોય એ પાછા રાખે અનામિકાબેન. અર્થ શું થાય? અનામિકા. જેનું નામ ન હોય પાછા નામ રાખી દે છે. શ્લેષ્મા બેન, તો એને ખબર નથી કે શ્લેષ્માનો અર્થ શું થાય. નાસિકામાં ઉદ્ભવતું સ્નિગ્ધ પ્રવાહી એટલે શ્લેષ્મા. આપણે તળપદી ભાષામાં શું કહીએ કહેવાની જરૂર નથી. તો એ નામ શું રાખવું એ માં એ રવિન્દ્રનાથ ટાગોર પાસે છે. એણે તરત કહી દીધું કે આનું નામ અમર્ત્ય રાખો. જતા જતા માં ખૂબ ખુશ થઈ. એણે કીધું કે નામને સાર્થક કરવા હું શું કરીશ? તો બહુ જ વિનમ્ર ભાવે ટાગોરે કીધું કે એક કામ કરજો, આ બાળકને એની માતૃભાષામાં શિક્ષણ મળે ને એવું તમે આયોજન કરજો. અને એ માએ એને બંગાળી ભાષા એની માતૃભાષામાં એમને શીખવાયું, એને શિક્ષણ આપ્યું. અને એ બાળક મોટો થતા નોબેલ પારિતોષિક વિજેતા ભારત માટે લાવ્યો. એ બાળક એટલે બીજો કોઈ નહીં, અમર્ત્ય સેન. આ અમર્ત્ય, આ બાળકે પોતાના નામને અમર કર્યું, પોતાના નામને એ સાર્થક કર્યું. બીજું એક ઉદાહરણ આપણે આપું તો એક આઇઝેક સિંગર નામનું
યહૂદી લેખક થઈ ગયા. એમને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું ને ત્યારે એમને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે જે મૃત થઈ રહી છે ભાષા, એ પીડિત ભાષામાં તમે શા માટે લખી રહ્યા છો? શું એનો અર્થ થશે? કોણ વાંચશે? ત્યારે એનો જવાબ સાંભળવા જેવો છે, હૃદયમાં કોતરવા જેવો છે. દરેક માતૃભાષા પ્રેમી એ શું કહે છે? હું જાણું છું કે પીડિત ભાષા એ મૃત થઈ રહી છે, એને વાંચનારો વર્ગ ખલાસ થઈ ગયો છે, એ બીજી ભાષાના રવાડે ચડ્યો છે. હું જાણું છું, પણ મને ખાતરી છે કે કબરોમાં પડેલા કરોડો યહૂદી એક વખત જાગશે અને જાગીને કહેશે કે લેટેસ્ટ પીડિત ભાષામાં લખાયેલું પુસ્તક કયું છે, બેસ્ટ બુક કઈ છે? આટલી મને ખાતરી છે. આ એનો કેટલો જબરદસ્ત જવાબ છે. અને કહે છે માં ક્યારેય મળતી નથી, મારી માતૃભાષા ક્યારેય મળશે. આ એના શબ્દ છે. એટલે જ કહેવાય છે કે જનની જન્મભૂમિ જ સ્વર્ગાદપી કરી હશે. આજે એક શબ્દ મેં ઉમેર્યું છું, જનની જન્મભૂમિ જન્મ ભાષા જ સ્વર્ગાદપી કરી હશે. માતા, માતૃભૂમિ અને માતૃભાષા એ સ્વર્ગ કરતા જણાવે છે. આ દરજ્જો એમને આપી શકાય છે. પરંતુ આજે આપણને પ્રશ્ન થાય કે આપણી ભાષાનું અવમૂલ્યન થવાનું કારણ શું? તો સીધી આંગળી ચીંધી શું મારી? માધ્યમ અંગ્રેજી ભાષા. માધ્યમ અંગ્રેજી ભાષા. શા માટે? અહીંયા પણ અંગ્રેજી માધ્યમ છે આ શાળામાં, છતાં હું મારું નિવેદન એટલા માટે આપું છું કે અહીંયા એક વિચાર છે, અહીંયા એક સૂત્ર છે પરાગ સાહેબ અને પુરોહિત છે. માધ્યમ અંગ્રેજી પણ ઉત્તમ ગુજરાતી. માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી. આ સૂત્રને વરેલી આ સંસ્થા છે. એટલે હું નિવેદન આપું છું કે મારું નિવેદન એ ના આપી શકું. પણ વાંધો ત્યાં છે મિત્રો કે જે ભાષા મિશ્રણ થઈ રહી છે એ તકલીફ છે. તમે અંગ્રેજી માધ્યમ રાખો પણ તમે અંગ્રેજી કડકડાટ બોલો, તમે ગુજરાતી ભાષા ફાંકડું બોલો. શું અંગ્રેજી ભાષા તમે કડકડાટ બોલો અને તમારું ગુજરાતી કેવું હોવું જોઈએ? ફાંકડું હોવું જોઈએ. આ તો નથી અંગ્રેજી સારું બોલી શકતા, નથી ગુજરાતી બોલી શકતા. બેમાં ફાંફા પડે છે અને પછી જે ઉંમર થાય છે ને પછી તકલીફો થાય છે. અહીંના ડેપ્યુટી ડીડીઓ કેટલાક વર્ષ પહેલા, 7-8 વર્ષ પહેલા મારે પ્રખર નામનું એક પુસ્તક લખવાનું થયું હતું. અમે એના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે મને એની વ્યથા કીધી. એની જ્યારે કાર્યાલયમાં બેઠો ત્યારે મને કીધું કે જોશી સાહેબ, મારી જે જરૂર પડશે તમારી. હું કહું શું બોલો ને? તો કે મારા બંને બાળકો 7મા અને 4થામાં છે, આ હકીકત છે, અને હું એ બંને મારા બાળકોને ગુજરાતી માધ્યમમાં લાવવા માંગુ છું. તો તમે એને કંઈક માર્ગદર્શન આપજો. ભલે પછી મારું માર્ગદર્શન લીધું ન, પરંતુ એનો વિચાર હતો, એની વ્યથા હતી, એની કથા. શું કામ કે અંગ્રેજી માધ્યમવાળા એ કેટલી વખત અંગ્રેજી અને ગુજરાતી ભેગું ભેગું બોલતા છે. ઘરે પણ એવો આગ્રહ છે કે તમે અંગ્રેજી શબ્દ બોલો. ભેંસ આવી છે કે તો એના મમ્મી એમ કે એમ ન કહેવાય બેટા, બફેલો આવ્યો, આવી, અને પપ્પા કે બફેલો આવ્યો. છોકરો કે આવ્યો કે આવી ખબર નથી પડતી. પડોશની બેન એ પડોશમાં જાય કે તમારું પિંડું ક્યાં ગયું? તો શું કે મિલ્ક પીને સ્લીપ થઈ ગયું. કાઠિયાવાડી ભાષામાં કહ્યો ને કે દૂધ પીને ઘોટાઈ ગયો. કેટલો સરસ શબ્દ છે, પણ મિલ્ક પીને સ્લીપ થઈ ગયો. આપણે કંઈક એવું લાવી ગયો છે. શું અર્થ કરો? આપણે ત્યાં એક મજાકની વાત છે કે કેવી વાતો કરી બાળકો ભેગા થાય, જેને અંગ્રેજી પણ નથી, ગુજરાતી પણ નથી, એ વાતો કેવી? તો કે ચાલો હું તમને કૃષ્ણની સ્ટોરી કહું. ખરેખર કૃષ્ણનો કોઈ શબ્દ જ નથી. કૃષ્ણ છે, કૃષ્ણમાંથી કૃષ્ણ થયું, કૃષ્ણમાંથી કૃષ્ણ થયું. કૃષ્ણ એટલે દ્રૌપદી થાય. રામ છે, રામનો આપણે રામા કરવા માંડ્યા છે. રામા એટલે તો પ્રિયતમા થાય. આપણે રામા 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 એની માળા જપે તો શું મળે? રામનો જાપ કરવો જોઈએ.
યોગનું આપણે શું કહ્યું? યોગા. એ લગાડી દો એટલે આપણે અંગ્રેજી આપણું ઢાંકણું થઈ ગયું, એવા વહેમમાં આપણે રહીએ છીએ. પણ એ કે હું કૃષ્ણની સ્ટોરી કહું તો કે કૃષ્ણ ડાર્ક તો પણ હેન્ડસમ હતા. એક વખત તેઓ ક્રિકેટ રમવા ગ્રાઉન્ડ પર ગયા અને બેટિંગમાં એક ટર્ન કૃષ્ણનો આવ્યો. કૃષ્ણ એવો જોરદાર સ્ટ્રોક માર્યો, બોલ પેલો સીધો રિવર. કૃષ્ણ ટ્રી પર ચડ્યા અને રિવરમાં જમ્પ માર્યો. સ્નેકને પકડી લીધો. સ્નેકની વાઈફે આવીને રિક્વેસ્ટ કરી, પ્લીઝ અમને છોડી દો ને, અમારા એક નાયક છે. આ વાત કરતા હોય અને ગુજરાતીમાં કોઈ કથાકાર ગુજરાતી ભાષામાં વાત કરતા એ કેવો ભાવ છે? ગુજરાતી ભાષામાં ભાવ છે, સંવેદના છે, એના સંબંધોમાં સુગંધ છે, એના સંબંધોમાં એ સંવેદના છે. આપણે બે અમારા હાડુભાઈ છે, તો હાડુભાઈની એક સંકલ્પના આપણા મનમાં ઊભી થઈ જાય. શું થાય? એને તો ભાઈ મિત્રની જેમ આપણે બધી વાત કરે. નણંદ છે તો કે ભાઈ આવું કચકચ કરતી હોય ને એ નણંદ છે. આ પાટલા હારો છે તો એની સંવેદના જુદી. આ હારો છે તો સુંદરલાલ યાદ આવી જાય. આ મારા જીજાજી છે. એ દરેક સંબંધોમાં સુગંધ છે. કોઈ પ્રસંગ હોય અને પ્રસંગમાં એ બધી સ્ત્રીઓ બેઠી હોય, વાતો કરતી હોય, ગીત ગાતી હોય, એમાં બાળક આમથી બહારથી આવીને બોલે આંટી, એટલે શું થશે? શું થશે? બધી આંટીઓ જોશે. કઈ કઈ આંટીઓ જોશે? માસી, મામી, કાકી, માણસ માટે બેસવા આવી છે. કારણ કે બધી આંટી અહીંયા કહેજો મામી. કોણ જોશે? જે મામાને પૈણી છે એ જ મામી જોશે. કાકી કહેશો તો કાકાને પરણી છે એ જ કાકી જોવાના છે. આપણામાં સંબંધો છે. ગઈકાલે તો કેમ જોતો હતો કે તમે આને તકિયો કયો, આને ઓશિકો કયો, અને તો બધે પીલો જ કહેવાય. આપણે તો દરેકના નામ જુદા. ઓશિકો તો તકિયો કોઈ આપે નહીં. ઓમાં તો પીલો કે તો શું આપવું એ પ્રશ્ન છે. અંગ્રેજીમાં કેમ કે આ કોણ છે તો કઈ બ્રધર ઇન લો, તો ખબર ના પડે કે એનો હારો છે બનેવી છે. કોણની બહેનને પરણ્યું છે એ સ્પષ્ટ ન થાય જ્યારે બ્રધર ઇન લો. પણ પહેલામાં બનેવી ગયો એટલે ખબર જ પડી. આપણા આ બધા સંબંધોમાં એ સુગંધ છે. આપણે અંગ્રેજી આવા શબ્દો વાપરવાનો ખોટો મોહ છે, એ છોડવાની જરૂર છે. આજે ભાષા મિક્સ બોલો છો ને, કઈ ભાષા કહેવાય ખબર છે? એને ગુજરાતી ભાષા કહેવાય. આ ગુજરાતી ભાષાનું અત્યારે ચલણ ચાલ્યું છે. આપણે ત્યાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો શું કહેવાય? કે આ સ્વજન અવસાન પામ્યા, એમનું દેહાવસાન થયું, એ સ્વર્ગલોક પામ્યા, બ્રહ્મલોકને પામ્યા. કેટલા સરસ શબ્દો છે. પણ હવે એવી એક પ્રથા અંગ્રેજી શબ્દો વાપરવાની ધૂનને કારણે, ઘેલછાને કારણે શું કહીએ, હમણાં તે ઓફ થઈ ગયા. ઓફ થાય. હા, મારે એ કહેવું છે ભરતભાઈ, જે ઘરમાં જે બાળક કે જે વ્યક્તિ એમ કહેતા હોય કે ઓફ થઈ ગયા, એને એમ કેવું કે એના ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો કેવું કે એને ત્યાં બાળક ઓન થયું. क्यों नहीं क्या ऑफ ने ऑन जय श्री कृष्ण बोलो ने. આપણે તો બોલીએ કે અંકલ જે કે મને કે અંકલ જે કે આ જે કે શું હશે, પછી ખબર પડી કે જય શ્રી કૃષ્ણ. જીએમ જીએમ, અરે સુપ્રભાતમ, શુભ રાત્રિ, નમસ્કાર, હરિઓમ. કેટલા સરસ મજાના શબ્દો છે, મધુરા શબ્દો છે. પણ એ શબ્દોને છોડીને આપણે અંગ્રેજી શબ્દો વાપરવાની ધૂળ છે. તમારામાં ત્રેવડ હોય તો અંગ્રેજી ભાષામાં બોલો, તમારામાં ત્રેવડ હોય તો તમે ગુજરાતી ભાષામાં બોલો. પણ બંને ભાષા બોલીને બંને ભાષાનું તમે હનન ન કરતા, મહેરબાની કરીને. આ ખાસ આ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન તરફથી મારો આગ્રહ છે અને મારી વિનંતી છે. કેટલાક મેં શરૂઆતમાં જ કહ્યું કે હું માત્ર વાર્તાલાપ આપવો જ છે એમ નહીં, પરંતુ સાહેબને, પુરોહિત સાહેબને પણ ખબર છે કે અમે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન નામની એક સંસ્થા ચલાવીએ છીએ. એનું એક જ કામ છે કે માતૃભાષા માટે સજ્જ થવું, એનું સંરક્ષણ કરવું
અને એનું સંવર્ધન કરું. હું ગામમાં ક્યાંય પણ જાઉં, ક્યાંય પણ શાળામાં જાઉં, હું અહીંયા જ્યારે વાંચું ત્યારે મને એની ભૂલ દેખાય, ખટકે, અને ખટકે એટલે હું કીધા વગર રહું, એમને ગમે કે ન. થોડાક દિવસ પહેલાં હું જ્યારે હવેલી ગલીમાં એ ચોકમાં ઊભો હતો અને મેં એક દુકાનનું, નવી દુકાન બનેલી, અને મેં એક ત્યાં જોયું, લખેલું હતું કે વિજય કટલેરી સ્ટોર. એટલે હું ત્યાં ગયો, કોઈ સરસ દુકાન બનાવી છે, તો ખૂબ રાજી થાય ભાઈ. પછી મેં હળવે કીધું, તમે જે વિજય લખ્યું છે ને ખોટું લખ્યું છે, એને દીર્ઘઈ લખી દીધી. વી ઉપસર્ગ છે, જય વિજય, હંમેશા પૂર્વક ઉપસર્ગ એ રસ્વ ઈ જ આવે તો જ એનો અર્થ સરે છે. એણે લખ્યું હતું વિજય કટલેરી સ્ટોર. મને કે મેં 5000 આ બોર્ડ બનાવ્યું છે. હવે હું કેમ સુધારું? સુધારવાનું નથી કહેતો, પણ હવે પછી તમે જ્યારે ક્યાંક લખો ને ત્યારે વિજય રસ્વ છે. પછી મને હળવેથી કહે કે તમે શિક્ષક છો. મને એનો ટોણો હોય તો ટોણો, એની ટકોર હોય તો ટકોર, એનો આનંદ હોય તો આનંદ, પણ મને કહી કે એને ખબર તો પડી કે શિક્ષક આવી ભૂલ સુધારી કાઢે છે. આપણે ત્યાં વારંવાર આવું બોલાતો એક શબ્દ છે કે ગોરધનભાઈને હાર્ટ એટેકનો હુમલો આવ્યો. એટેકનો પાછો હુમલો આવ્યો, હાર્ટ એટેક આવ્યો, અથવા તો એમ બોલો કે હૃદય રોગનો હુમલો આવ્યો. ગુલાબજળનું પાણી લઈ આવો, ગુલાબ જળ અને પાછું પાણી. ગુલાબનો શબ્દનો અર્થ શું છે? ગુણવત્તા, સુગંધી પાણી. કેટલી વાર પાણી બોલો છો? 3 વખત. સુગંધી પાણી, પાણી, પાણી જાવ, કોઈને થાય કે આ છેલ્લા શ્વાસ છે, ચાલો 2 ચમચી આપી. ગુલાબ જળનું પાણી એમની, પણ ગુલાબ જળ લઈ આવો એ શબ્દ હોવો જોઈએ. એના કેટલાક શબ્દો મેં જ્યાં સુધારો કરાવ્યો છે. અહીંયા એક સરસ મજાનો હોલ છે, એમણે એક પોતાનું બ્રોશર છાપ્યું અને બ્રોશરમાં મારી પાસે આવ્યું એટલે મેં પ્રિન્ટ કઢાવીને એમાં મેં કેટલીક ભૂલો કાઢી. એક જ બ્રોશરમાં 10 લીટીમાં એ 23 થી 24 ભૂલો હતી. એ કે મેં 10,000 આવા છાપી નાખ્યા. હું કહું છું કોઈને તો બતાવો, તમે આટલું ભયંકર રીતે લખો છો તમે, જેનો અર્થનો પણ ભયંકર ખરાબ રીતે અર્થ થતો હોય એવા શબ્દો એમણે એ લખેલા હતા. એકાદ શબ્દ 2-5 જે મેં ધ્યાન દોર્યું હતું એ આપણું ધ્યાન દોરું છું. અહીંયા મોતીબાગ પાસે દુકાન તેમાં લખ્યું હતું શુદ્ધ ગાયનું ઘી અહીં મળશે. મેં કહ્યું કે શુદ્ધ ગાયનું ઘી ન લખો, ગાયનું શુદ્ધ ઘી લખો, કારણ કે તમારી ગાય શુદ્ધ હશે પણ ઘી શુદ્ધ નહીં હોય. જે અહીંયા બેઠા છે એ પણ માથું હલાવે છે, એનો અર્થ એ કે પણ ભાષા પ્રેમી છે. બાળક અહીંયા મેં દરેક જગ્યાએ જોઈને 2-4 ડૉક્ટરોને તો પણ કહ્યું પણ છે ને સુધારવાનું કહ્યું છે. દરેક દવાખાનામાં જજો લખ્યું હશે બાળકોના નિષ્ણાંત માંથી અનુસ્વાર કહેલો હશે. નિષ્ણાંત ના આવે, નિષ્ણાંત અનુસ્વાર ના આવે. બધી જગ્યાએ અનુસ્વારવાળા આ ડૉક્ટરો છે. હવે ત્યાં પહેલાં તો એમ કે હવે આવશું, પણ તમે આ પહેલાં સુધારો. એક જગ્યાએ લખ્યું હતું અહીંયા બજારમાં જૂના કાપડના વેપાર. અમે કીધેલું છે, બાકી તો મારી પાસે શું વાંચ્યો છે, પણ મેં 10-12 જે સૂચના આપી છે થોડાક દિવસોમાં એની વાત કરું છું. મેં એને કીધું કે કાપડના જૂના વેપારી કહો, તમે જૂના નથી. પછી જ બધે લખે છે સુસ્વાગતમ. સુસ્વાગતમ શબ્દ ખોટો છે. સ્વાગતમ કારણ કે સંધિ છૂટી પડશે. સુવત્તા આગતમ સારી રીતે પધારો. જો સુસ્વાગતમ લખો તો શું થાય? 2 વખત બોલતો નથી. ઘણા બધા દોષ એમાં ઉદ્ભવે છે. છાપામાં આવે છે ઠંડીની ભારે આગાહી. શું લખાય? ઠંડીની ભારે આગાહી. બરાબર છે? ભારે ઠંડીની આગાહી કેમ લખવું જોઈએ? આપણે કહીએ કે શબ્દોમાં જુદા રાખો કે ના રાખો શું ફેર પડે, પણ જાજો ફેર પડે. એમ લખે કે મરચા આદુ એ કાનમાં છે. મરચા હોય, આદુ ક્યાં છે? કાનમાં છે. આ પરીક્ષા પૂછાયેલો પ્રશ્ન છે. શું લખવું જોઈએ? બેનો કોઈ કહેશે વિદ્યાર્થી મિત્રો, મરચા હોય, આદુ હોય, કાનમાં હોય તો એને બદલે શું લખાય? શું કહેવું જોઈએ? મરચા આ દુકાનમાં છે. મરચા આ દુકાનમાં છે. મરચા આ દુકાનમાં છે. હેમંત પોતાની પત્ની છે, એનું નામ છે હેમા, એને પત્ર લખે છે.
સંબોધન કરે ને પ્રિય એમાં પણ બે શબ્દો બે અક્ષરોવાળો શબ્દ છે એમાં પણ બંને વચ્ચે જગ્યા રહી જાય છે હે માં પછી પેલો હું બોલ બાપ એક ક્ષત્રિય છે યુદ્ધમાં જાય છે લડવા માટે એની પત્નીને ખબર પડી કે મારા પતિ મહાશય લડાઈમાં જવાના છે પણ કેટલાક દિવસ એને સમાચાર એ હતા કે એ બીમાર છે એટલે એને વળી પત્ર લખ્યો કે તમારે જવું જોઈએ હું ના નથી પાડતી પણ તમે કેટલાય વર્ષ થયા કેટલાક સમય થયા કેટલાક અઠવાડિયા થયા તમે બીમાર છો તો રજા લઈ લો અમે તમે થોડાક દિવસ થયા માંદા છો ને એટલે ન જાવ તો સારું પણ માંદા ઉપર મીંડું ભૂલે વિદ્યાર્થીઓ સંભળાય છે સમજાય છે શું કીધું તમે માંદા છો અને મીંડું ભૂલે છે તો હું થઈ ગયો તમે માંદા છો હવે ઓલો જવું હોય તો જાય ન જાય પછી એક શબ્દ છે ઘણી વાર કે તેને ત્યાં બે જોડિયા બાળકોનો જન્મ થયો બે ને જોડિયા ન કહેવાય ખાલી જોડિયા કહેવાય બે જોડિયા કહેશો ને તો 4 બાળકો થાય ને તો કહેજો માંદા માણસને મગજ ખવાય મગજ શું ખવાય મગ ખવાય ખાલી મગ સિવાય બીજું કંઈ ખવાય નહીં છેલ્લી એક બે વાત આપણે મેં કીધું કે અંગ્રેજીકરણનો પ્રભાવ છે આપણા ઉપર બીજો પ્રભાવ છે આપણી સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છે આપણે શહેરીકરણનો આપણા ઉપર પ્રભાવ છે આપણામાં જે કેટલાક શબ્દો છે ગ્રામ્ય સંસ્કૃતિના મેં તો આ શબ્દો બધા જોયા છે ગામડામાં કારણ કે મારો જન્મ ગામડામાં થયો મારો ઉછેર ગામડામાં થયો ઢીચણિયું શબ્દ ભૂલી ગયા છે આ બાળકોને ખબર ન હોય કે ઢીચણિયું કોને કહેવાય ખબર છે કોઈને બાળકો ઢીચણિયું કોને કહેવાય એક હાથ ઊંચો કર્યો બરાબર છે પગે રાખવાનું ખબર છે ને પગે રાખવાનું એ ઢીચણિયું છે ડામચિયો કેવો ડામચિયો હતો એના ઉપર લખેલું છે કે ડામચિયો એક ઘરનો એક બાદશાહ ઘરનો એક સાક્ષી કહેવાય જેના ઉપર બાળકો ઇન્ડોર ગેમ્સ રમતા હોય ત્યાં લેસન કરતા હોય છોકરાને ખીજાય તો ત્યાં હંતાઈ જાય રિહાઈ જાય અને ક્યારેક આખો ડામચિયો પડી જાય તો માર પણ પડે આવો ડામચિયો હતો તો ઢીચણિયો હોય ડામચિયો હોય ફાનસ હોય પેટારો હોય ઉંબરો ઘર હોય તો ઉંબરો હોય આજે ઉંબરા ગયા છે કહેતા માં એમ કહેતી કે ઉંબરા ઉપર ન બેહાય શું થાય ઉંબરા ઉપર બેસી ગુમડા થાય ખરેખર ગુમડા ન થતા પણ એની વાત સાચી હતી કે ઉંબરામાં જગ્યા હોય ને એટલે ત્યાં કંઈક જીવજંતુ હોય તો કરડી જાય કે બીવડાવતા કે ઉંબરા ઉપર ન બેસતા તને ગુમડા થાય એટલે ઓલો ફક્ત ઊભો થઈ જાય ગુમડો થાય એટલે ઊભો થઈ આ એની વાત પછી એક શબ્દ છે ગોખલો ટોડલો આજે ગોખલો નથી ગોખલામાં દીવા મુકાતા ટોડલો નથી ત્યાં તો દિવાળી મેં બોલતા ને મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે આપણે ત્યાં ટોડલામાં મોરલો કેમ હમાય ટોડલો ઉડો જ હોય સાહેબ ત્યાં મોરલો હમાય ત્યાં તો માત્ર ભૂલ કે ચકી ગઈ હવે પણ એટલા માટે કીધું કે એ જે ભાત મૂકતા એ જ્યારે તોરણ મૂકતા એ તોરણમાં એ મોર આવતો એટલે દિવાળી બેને આવું ગીત ગાયું છે અંદર જાઓ તો ચૂલો હોય તો ઢેખાર હોય તો અડાયું હોય તો પેલું છાણું હોય હવે ખબર નથી આજે કે અડાયું કોને કહેવાય ને છાણું કોને કહેવાય ને કોદળો કોને છાણું કોને કહેવાય જે કોદળો હોય એને બરાબર થાપીને તમે મૂકો એને શું કહેવાય છાણું કહેવાય પણ એમને ગાય ભેંસ જે મૂકે છે એને કોદળો કહેવાય પણ એમને ત્યાં સુકાઈ જાય એને શું કહેવાય અડાયું જેને કોઈ અડે નહીં એમને સુકાઈ જાય એટલે શું કહેવાય અડાયું આવા જે આપણા ભારતીય સંસ્કૃતિ આપણી ગુજરાતી સંસ્કૃતિના જે વિરાસત છે એ વિરાસતને આપણે ભૂલી રહ્યા છીએ એટલા માટે આ માતૃભાષાને આંચ આવે છે એવું કહે છે કેટલાક લોકોનું એક નિવેદન છે રિપોર્ટ છે અહેવાલ છે જો અંગ્રેજી શબ્દો કેટલાક વણાઈ ગયા સાથે સરસ વાત કરી કે અંગ્રેજી શબ્દો કેટલાક વણાઈ ગયા છે આપણે બોલવા જ પડે મોબાઈલ છે આપણે બોલીએ છીએ સ્ટેશન બોલીએ છીએ કે ક્યાં જવું છે તો કે રેલવે સ્ટેશન જવું છે પરણે ગુજરાતી શબ્દો બોલવાની જરૂર નથી કારણ કે રેલવે સ્ટેશનનો અર્થ શું થાય
અગ્નિરથ વિરામ સ્થળ. શું થાય? અગ્નિરથ વિરામ સ્થળ. હવે તમે કોઈ રિક્ષાવાળાને કહેજો મારે અગ્નિરથ વિરામ સ્થળે જવું છે, તમને સ્મશાન મૂકે, કારણ કે એને ખબર જ નથી. એવા આવા શબ્દો વાપરો તમે, એવો અમારો કોઈ આગ્રહ નથી. પણ બિનજરૂરી આ મારી ડોટર છે, અમારી કઝિન સિસ્ટર છે, અરે કઝિન કયો ને, કઝિન સિસ્ટર થોડું કહેવાય એને, બોલો ને પિતરાઈ ભાઈ છે, મારી બહેન છે, મારો ભાઈ છે, કેટલી વાલક છે. એટલે બિનજરૂરી શબ્દોને તમે ન બોલો એવો અમારો એક ખાસ આગ્રહ છે. છેલ્લે જે માટે આપણે અહીંયા મળ્યા છીએ એ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠા, એની માત્ર 5 જ મિનિટમાં હું તમને મારી વાત કરી લઈશ. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહાજ, જે આના અધ્યક્ષ છે ગુજરાત સાહિત્ય અકાદમી, એના અધ્યક્ષ પણ ભાગ્યેશ જહાજ. એના ઉપાધ્યક્ષ હર્ષદભાઈ શાહ છે, જે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળ વિશ્વવિદ્યાલયના કુલપતિ હતા, વાંચે ગુજરાતના પણ ઉપાધ્યક્ષ હતા. અને એના પછી મંત્રી તરીકે 89 અને 89 ટ્રસ્ટીને ગુજરાતીમાં શું કહેવાય, 89 તરીકે એ મારી ભૂમિકા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આવી એક માતૃભાષા સજ્જતા, સંરક્ષણ અને સંવર્ધન માટે અમે સખત કામ કરીએ છીએ. આખી ટીમ છે, અમે 10 એ 89ઓ છીએ. આવતીકાલે પણ બહુ સરસ મજાનો કાર્યક્રમ સુરત ખાતે કોસંબા જે મહાવિદ્યાલય છે ત્યાં હોય સરસ મજાનો આખી કાર્યશાળા કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પરંતુ આ ભાષા માટે શું કામ કરે છે તો તમે 48 જૂથ ચાલે છે, જેને ગ્રુપ કહીએ છીએ, વોટ્સએપ જૂથ. એમાં દરેકમાં હું સંયોજક છું. દરરોજ 3 થી 4 એમાં પોસ્ટ મૂકવામાં આવે છે, સંદેશાઓ મૂકવામાં આવે છે. માતૃભાષાનું શિક્ષણ, વ્યાકરણ શિક્ષણ, સાહિત્ય શિક્ષણ, સરસ મજાની વિડીયો ક્લિપ, ઓડિયો ક્લિપ દરરોજ હર્ષદભાઈ શાહ મૂકે છે. દરરોજ કેટલાય માતૃભાષા પ્રેમીઓ પ્રશ્નો પૂછે છે કે આ શબ્દ કેમ આમ થાય, આ શબ્દ કેમ આમ લખાય, આનો અર્થ શું થાય. દરરોજ એના જવાબો અમે આપીએ છીએ, એને માર્ગદર્શન આપીએ છીએ. તો આવું કામ થઈ ગયું છે. તો અહીંયા જે ગયણા ગાંઠા જે માતૃભાષા સાધકો છે એની મારી વિનંતી છે કે ત્યાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના જૂથમાં જોડાવા માટે તમે પણ જોડાઓ અને તમારું પણ માર્ગદર્શન અને પ્રેરણા એમાં મળતી રહે, એ પણ એક અપેક્ષા છે. સરસ મજાનો એક સામયિક બહાર પડે છે, ત્રિમાસિક સામયિક છે, ભાષા મારી ગુજરાતી. માત્ર 100 રૂપિયાનું લવાજમ છે. એ તમે જૂથમાં જોડાશો તો એની પણ તમને માહિતી મળશે. તો માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એ સમગ્ર રાજ્યમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. મને કહેતા આનંદ થાય છે કે આ સંસ્થા સાથે જોડાયેલા, ચાપડા સાથે જોડાયેલા, પ્રેમાનંદ વિદ્યામંદિર સાથે જોડાયેલા ડૉક્ટર લલિત પંડિત સાહેબ, એમનો 2 દિવસ પહેલાં જ ફોન હતો. મને કે આપણે જુનાગઢ જિલ્લામાં આવા માતૃભાષા પ્રેમીઓ માટે ચાપડામાં આખા દિવસની એક કાર્યશાળા રાખી છે. તો આવું કાર્યશાળાનું આયોજન પણ થશે, એમાં પણ આપ સર્વે જોડાઈ શકો છો. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનની અહીંયા માતૃભાષા શહેર અને માતૃભાષા એ જિલ્લો બંને 2 જૂથ ચાલી રહ્યા છે. આપ શહેરમાં છો તો એમાં તમે જોડાઈ શકો છો. અને જ્યારે માતૃભાષાના આવા કાર્યક્રમો થાય ત્યારે આપ સૌની હાજરી ખૂબ આવશ્યક છે. આપ સૌ પહેલેથી છેક સુધી અહીંયા બેઠા છો એ આપણો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. મને ખ્યાલ છે કે શરૂઆતમાં જે આવ્યા હતા એ છેલ્લે સુધી બેઠા છે. વિદ્યાર્થીઓને તો બેસવાનું જ હોય. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે ખૂબ શાંતિથી એ બધાની આજના દિવસની વાત સાંભળી. આ માતૃભાષા એ દિવસ એક માટે જ આપણે આ ગુણગાન ન ગાઈએ, પરંતુ આ નિરંતર ચાલતી પ્રક્રિયા આપણી બની રહે એ આપણે સંકલ્પબદ્ધ બનીએ. અહીંયા હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાતી, જય જય ગરવી ગુજરાત. આપ સૌને સાદર નમસ્કાર.